નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સ પર। તો આજે આપણે ચર્ચા કરીશું તાનારીરી વિશે। જોઈએ, તાનારીરીનો જન્મ આશરે 16મી સદીની આસપાસ વડનગરમાં થયો હતો। શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ તાનારીરી હતી। લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને એની પુત્રી શર્મિષ્ઠા અને એની 2 પુત્રીઓ આ તાનારીરીઓ હતી। તો મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે કે તાનારીરી છે એ કોની દોહિત્રી હતી, કોની પુત્રી હતી? તો જવાબ આવશે દોહિત્રીમાં નરસિંહ મહેતાની દોહિત્રી અને શર્મિષ્ઠાની પુત્રી। તેમજ ઇતિહાસમાં એક સુપ્રસિદ્ધ ઘટનાને કારણે તાનારીરીનું નામ અમર બન્યું છે। તો મિત્રો આ ઘટના વિશે આપણે ચર્ચા કરીશું। આ ઘટના કંઈક એવી છે કે શહેનશાહ અકબરની શાહજાદીએ એકવાર બાદશાહના દરબારના મશહૂર ગાયક તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ કરી હતી અને આ રાગ ગાવાથી ગાયકના શરીરમાં છે તે દાહ ઉત્પન્ન થાય છે, તેમજ તેનું શમન મલ્હાર રાગ ગાવાથી જ થઈ શકે। તેમ હોવાથી તાનસેને દીપક રાગ ગાવાની આનાકાની કરી। અંતે શાહજાદીના હઠના કારણે તેમને દીપક રાગ ગાયો, પરંતુ તેમના શરીરમાં દાહ પ્રગટવા લાગ્યો, જેથી મલ્હાર રાગ ગાઈ શકે તેવા ગાયકની શોધમાં તાનસેન છે નીકળી પડ્યા। આગ્રાથી ફરતા ફરતા તે વડનગર પહોંચ્યા। તે સમય દરમિયાન વડનગર શાસ્ત્રીય સંગીત અને અન્ય કળાઓમાં આગવું સ્થાન ધરાવતો હતો। કહેવાય છે કે તાનસેન પોતાની તરસ छिपाવવા માટે શર્મિષ્ઠા તળાવ પર જ ગયા અને ત્યાં જ તળાવ પર તાનારીરી પાણી ભરવા માટે આવી અને તાનસેનને જોઈ બંને બહેનો સમજી ગઈ કે આ દીપક રાગના દાહથી પીડાય છે। ઘરે પહોંચીને તાના અને રીરીએ તેમના પિતાને આખી વાત કહી અને તેમના પિતાએ તરત જ તળાવ તરફ પ્રયાણ કર્યું। તાનસેન પાસે જઈ અને તેને આખી વાત સાંભળી અને તાનસેનને વચન આપ્યું કે તેની બંને દીકરીઓ મલ્હાર રાગ ગાય અને તાનસેનને આ પીડામાંથી મુક્ત કરશે। વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવના મંદિરમાં તાના અને રીરીએ મલ્હાર રાગ રજૂ કર્યો અને જેમ જેમ રાગ ગવાતો ગયો તેમ તેમ આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા અને જોત જોતામાં નગરમાં મુશળધાર વરસાદ થયો। તાનસેન દીપક રાગના દાહમાંથી મુક્ત થયો અને તાનારીરીએ તેમની પાસેથી વચન માંગ્યું કે તેઓ આ વાત કોઈને કહેશે નહીં। તાનસેન હેમખેમ બાદશાહના દરબારમાં પરત ફર્યો અને બાદશાહે તેને તેનું રહસ્ય કહેવા માટે ફરજ પાડી અને બંને બહેનો બાદશાહના દરબારમાં રજૂ કરવા હુકમ કર્યો અને સૈનિકો વડનગર તરફ રવાના થયા। સૈનિકોને જોઈને નગરજનો ગભરાઈ ગયા અને બંને વચ્ચે લડાઈ થઈ, પરંતુ તે દરમિયાન તાનારીરી ગુપ્ત રાહે નગર છોડીને જતી રહી અને સૈનિકોને વશ થવાને બદલે તેમણે જળ સમાધિ લીધી। આ વાતની જાણ તાનસેનને થતાં તે ખૂબ દુઃખી થયા। આજે પણ વડનગરના સ્મશાનમાં તાનારીરીની સમાધિઓ તેમની યાદ આપતી ઊભી છે। તો મિત્રો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે તાનારીરીની સમાધિ છે તે ક્યાં આવી છે? તો જવાબ આવશે વડનગર। વડનગરમાં તાનારીરીના સ્મશાનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે। તેમજ તાનારીરીની યાદમાં ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ આયોજન કારતક સુદ નોમ અને દશમના દિવસે કરવામાં આવે છે। તો મિત્રો આ પોઈન્ટ પણ અગત્યનો છે કે તાનારીરી મહોત્સવનું આયોજન કયા સમયગાળા દરમિયાન ક્યારે કરવામાં આવે છે? તો આ આયોજન કારતક સુદ નોમ અને દશમના દિવસે કરવામાં આવે છે। આ મહોત્સવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર હોય છે। તો મિત્રો આ પણ અગત્યનું છે કે કાર્યક્રમ મહોત્સવના અધ્યક્ષસ્થાને કોણ હોય છે? તો કે જિલ્લા કલેક્ટર, એટલે કે મહેસાણા જિલ્લા કલેક્ટર આ મહોત્સવના અધ્યક્ષ હોય છે। તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તાનારીરી મહોત્સવની શરૂઆત 2003માં થઈ હતી। આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તાનારીરી મહોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી? તો તાનારીરી મહોત્સવની શરૂઆત છે 2003માં થઈ હતી। તાનારીરી સંગીત
સન્માન એવોર્ડ આપવાની શરૂઆત 2010થી કરવામાં આવી હતી. તો મિત્રો આમાં કન્ફ્યુઝ ન થતાં તાનારીરી મહોત્સવની શરૂઆત 2003માં થઈ હતી અને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત છે તે 2010થી કરવામાં આવી હતી. 2010માં લતા મંગેશકર અને ઉષા મંગેશકરને પહેલો તાનારીરી એવોર્ડ આપવામાં આવ્યો હતો. જોઈએ આપણે અત્યાર સુધીમાં તાનારીરી એવોર્ડ આપવામાં આવ્યા છે તેની યાદી. 2011-12માં ગિરિજા દેવી, 2012-13માં કિશોરી આમોનકર, 2013-14માં બેગમ પરવીન સુલતાન, 2014-15માં સ્વરયોગીની ડૉક્ટર પ્રભા અત્રે, 2016-17માં શ્રીમતી મંજુબહેન મહેતા અને શ્રીમતી ડૉક્ટર લલિત રાવ, 2017-18માં પદ્મશ્રી આશા ભોંસલેને એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2018-19માં વિદુષી સુશ્રી રૂપાંદે શાહ એમને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 2019-20માં અશ્વિની ભિંડે તથા પિયુષ સરખેલને સંયુક્ત રીતે એવોર્ડ આપવામાં આવ્યો અને 2020-21માં પશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પૌંડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને આ એવોર્ડ આપવામાં આવ્યો. જો મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.